સુરેન્દ્રનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચે સરા ધાંગધ્રા ચોકડી રોડ પરથી ડમ્પરમાં રેતીની આડમાં છુપાવેલો વિદેશી દારૂનો જંગી જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે ₹61,32,600ના મુદ્દામાલ સાથે ઇસમોને ઝડપી પાડ્યા. વિગતે વાત કરીએ તો સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલોના માર્ગદર્શન હેઠળ સુરેન્દ્રનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર જે જાડેજા તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર જે.વાય. પઠાણ તથા પેરોલ ફ્લો સ્ક્વોડ ઇન્ચાર્જ પોલીસ સબ ઇન્સ્પેક્ટર N.A. રાયમા સહિત સુરેન્દ્રનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ તથા પેરોલ ફ્લો સ્ક્વોડની અલગ અલગ ટીમો બનાવી મૂળી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હોય કે તે સમયે મળેલ બાતમીના આધારે પોલીસે સરા ધાંગધ્રા ચોકડી પાસેથી શંકાસ્પદ રેતી ભરેલા ડમ્પરની તલાશી લેતા ડમ્પરના ચોરખાનામાં છુપાવેલો વિદેશી દારૂનો જથ્થો પકડી પાડ્યો હતો. પોલીસે રેડ દરમિયાન ગેરકાયદેસર ઇંગ્લિશ દારૂની બોટલો નંગ 10,068 કે જેની કિંમત ₹40,47,600 તથા ડમ્પર સ્વિફ્ટ ગાડી મોબાઈલ ફોન રોકડ રકમ સહિત ₹61,32,600ના મુદ્દામાલ સાથે ગુનામાં સંડોવાયેલા ઇસમોને પકડી મૂળી પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ રેડ દરમિયાન આ ગુનામાં સંડોવાયેલા 8 શખ્સો સામે ગુનો નોંધ્યો છે, જેમાં જિગ્નેશ ગિરી ભરતગીરી ગોસ્વામી રહેવાસી આગથડા જિલ્લો વાવ થરાદ, ગણપત પરી કાલપરી ગોસ્વામી રહેવાસી ગેલા જિલ્લો વાવ થરાદ, કાયદાના સંઘર્ષમાં આવેલા કિશોર દિનેશગીરી રૂપગીરી ગોસ્વામી રહેવાસી લાખણી જિલ્લો વાવ થરાદ, સ્વિફ્ટ ગાડીનો માલિક, ટાટા કંપનીના ડમ્પરનો માલિક, દારૂનો જથ્થો મોકલનાર ભરતગીરી જીવગીરી ગોસ્વામી રહેવાસી આગથડા અને દારૂનો જથ્થો મંગાવનાર બળવંતસિંહ જીલુભા ઝાલા રહેવાસી નાડદરી તાલુકો મૂળી સુરેન્દ્રનગરવાળા સહિત 8 સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે. દિનેશ ગામવા, ઋતુલકુમાર ધામેચા, ધાંગધ્રા.